બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર મોટી હલચલ જોવા મળી છે. ફરી એકવાર નવું ચક્રવાત, નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે. જો કે હાલ આ વાવાઝોડાનો ખતરો ભારતના વિસ્તારોથી દૂર રહેલો જોવા મળ્યો છે. વાવાઝોડાની અસરોના ભાગરૂપે આવી રીતે આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ અત્યારે ફૂંકાતી જોવા મળી છે, જેને અનુરૂપ પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે. આ નવી સિસ્ટમની અસરના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે, જેને અનુરૂપ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમ હવે ધીમે ધીમે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે. તમે જોઈ શકો છો કે સિસ્ટમનું સંક્રમણ ધીમે ધીમે આ સંપૂર્ણ વિસ્તારોથી લઈને આ સંપૂર્ણ વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો ધીમે ધીમે લંબાતો જોવા મળ્યો છે અને સિસ્ટમનો પટ્ટો લંબાવાના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર હવે ધીમે ધીમે પલટો જોવા મળી રહેલો છે. ખાસ કરીને બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમ કે વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ભુવનેશ્વરનો વિસ્તાર, ધાનબડ અને ઢાકાના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો બદલાવ જોવા મળ્યો છે. સાથે જ નીચાણવાળા વિસ્તારો જેમ કે મદુરાઈના વિસ્તારોની અંદર, કેરળ કર્ણાટકના વિસ્તારોની અંદર, બેંગલુરુના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો અને ધીમે ધીમે કમોસમી વરસાદ જોવા મળી રહેલો છે. સાથે જ બંગાળની ખાડીની અંદર હવે ધીમે એક નવું લો પ્રેશર સક્રિય થતું જોવા મળી રહેલું છે. સાથે જ ગુજરાતના આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર ફેરફાર થતો જોવા મળ્યો છે અને જેને અનુરૂપ ગુજરાતના વાતાવરણની અંદર પણ ફરી એકવાર પલટો જોવા મળી શકે છે. પલટાની સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવામાનની અંદર બદલાવ જોવા મળશે, જેને અનુરૂપ 2 થી 3 ડિગ્રી સુધીનું ઠંડીનું પ્રમાણ ગુજરાતની અંદર આવતા 2 થી 3 દિવસ દરમિયાન જોવા મળી શકે છે. એટલે કે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે ઠંડીના પ્રમાણની અંદર દિવસે ને દિવસે વધારો જોવા મળવાનો છે. બંગાળની ખાડીને અરબ સાગરની અંદર સક્રિય થયેલા નવા સિસ્ટમના અસરોના ભાગરૂપે હવે ગુજરાતના નજીકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ વધતી જોવા મળી છે અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાતો જોવા મળ્યો છે. જોકે હાલ ગુજરાતની અંદર વાતાવરણ છે જે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહેલું છે. વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ હવે ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગાંધીધામ, ખાવડ અને નળિયા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ધીમે ધીમે પલટો નોંધાઈ શકે છે અને પલટાની સાથે હવે ડબલ ઋતુનો અહેસાસ પણ ગુજરાતની અંદર થવા જઈ રહ્યો છે. જેમ કે ગુજરાતની અંદર વહેલી સવાર દરમિયાન પુષ્કળ ઠંડી અને મોડી સાંજ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઠંડી પડતી જોવા મળી છે. સાથે જ ગુજરાતની અંદર બપોર દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય તેવો પણ માહોલ જોવા મળી રહેલો છે અને આ વચ્ચે વાતાવરણની અંદર જો પલટો નોંધવામાં આવશે, ઠંડા અને ભેજયુક્ત પવનો વધુ ફૂંકાશે તો ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વાદળ છવાયા વાતાવરણના કારણે ગુજરાતની અંદર ફરી માવઠું જોવા પણ મળી શકે છે, જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે જામનગરનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ હવે વાતાવરણની અંદર પલટો અને ધીમે ધીમે બદલાવ આવતો જોવા મળી શકે છે. બદલાવની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે અને મહત્તમ તાપમાન ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારોની અંદર, ગાંધીધામના વિસ્તારોની અંદર 29 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ધીમે ધીમે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે. સુરતની અંદર ખૂબ જ વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીના પ્રમાણની અંદર 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું હવે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળશે. સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા આવી રીતના પવનોના અનુરૂપે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ક્યાંક ક્યાંક વાદળ છવાયું વાતાવરણ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવે તો ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા
મળી શકે છે। આમ હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે। જો કે ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર બદલાવ નોંધાઈ શકે છે અને બદલાની સાથે અનેક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતા પવનની સાથે ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી શકે છે અને દરિયાની અંદર ભારે પવનો ફૂંકાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર ઊંચા મોજા ઉછળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે। જોકે ગુજરાતની અંદર હાલ ભારે વરસાદની આગાહી નહિવત પ્રમાણની અંદર દર્શાવવામાં આવી રહી છે। અમુક વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે અને જેના કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠું જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે। પરંતુ 3 દિવસ સુધી હજી પણ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં રોજે રોજ ધીમે ધીમે વધારો થતો હોય તેવું પણ જોવા મળી શકે છે। અને હાલ જે બે નવું ચક્રવાત જે વાવાઝોડું બનતું જોવા મળ્યું છે, જે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર આ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। જોકે હાલ આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર નહિવત પ્રમાણની અંદર જોવા મળે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે। આ સાથે જ આવનાર દિવસોની અંદર સિસ્ટમ કઈ તરફ આગળ વધે છે, કયા વિસ્તારોની અંદર કેવી અસર કરશે, ગુજરાત ઉપર કેવી અસર કરશે, જેની તાજી ને નવી અપડેટો રોજ મેળવવા મિત્રો ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી એકવાર મળશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।